વેલકમ બેક। વેરાવળ પોલીસે ઝડપેલી બાઇક ચોર ગેંગની પૂછપરછમાં વધુ 17 બાઇકો મળી આવી છે। ગત 1 તારીખે પોલીસે બાઇક ચોર કરતી ગેંગમાં 4 સભ્યો ઝડપી પાડ્યા હતા, જેઓની સઘન પૂછપરછમાં ચોરેલી વધુ બાઇકો દીવમાં હોવાની માહિતી મળી હતી। આ માહિતીના આધારે પોલીસે દીવમાંથી વધુ 17 જેટલી બાઇકો કબજે કરી છે। જોકે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મોહસિન પોલીસથી ભાગતો ફરી રહ્યો છે, જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મોટરસાયકલની ના થાય યુનિવર્સિટીમાં એ માટેનો એક નેમ લઈ અને આગળ વધેલા અને અમારો ઉત્સાહી ડિસ્ટાફ પણ આની અંદર સામેલ થઈ અને મહેરબાન એસપી સાહેબ પવાર સાહેબની સૂચનાથી અને તેઓની વારંવાર ટોર્ચરિંગથી અમે આ કાર્ય હાથ ધરેલું અને એમાં અમને બહુ મોટી સફળતા મળી છે। મને ભૂલી જવાના બેગમાં જ મેં આ બધી કરી નાખ્યું। હું રિસીવર હતો ગાડીમાં એક મોસીમ કરીને હતો, બીજા 2-3 જણ હતા। સુરેન્દ્રનગરને નર્મદાનું નીર પૂરું પાડીને જળક્રાંતિ સર્જવાની મોટી વાતો હમણાં જ થોડા દિવસ પહેલા કરાઈ હતી, પરંતુ જિલ્લાના લખતર ગામના લોકો માટે તળાવ કાંઠે જ તરસ્યા જેવો ઘાટ ઘડાયો છે। ગ્રામજનો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે તંત્ર જળક્રાંતિના બળગા ફૂંકી રહ્યું છે। આખરે કંટાળીને ગ્રામજનોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ઝાલાવાડમાં જળક્રાંતિ આવશે, પરંતુ લખતરના લોકો આ વાત માનવા તૈયાર નથી। જળક્રાંતિ તેમને ઝાંઝવાના જળ સમાન લાગી રહી છે। સિંચાઈ વિભાગે નર્મદાના નીર સુરેન્દ્રનગરમાં વહેવડાવી પાણીની સમસ્યાને દૂર કરવાનો વાયદો કર્યો છે। હાલ કેનાલમાં મબલખ પાણી છે, પરંતુ કેનાલથી 1 કિલોમીટર દૂર આવેલા લખતરના તળાવ સૂકા ભટ્ટ છે। પાણી માટે અહીંના સ્થાનિકો વલખા મારી રહ્યા છે। નર્મદા આવશે અને ન પાણીનું મેણું ભાંગશે તેવી આશા સ્થાનિકો સેવીને બેઠા હતા અને તેઓને આશા હતી કે નર્મદાના નીર તળાવમાં આવશે અને સમસ્યાઓ દૂર થશે, પરંતુ આ વાત અને અનેક રજૂઆતોને તંત્ર ઘોળીને પી જતા ગ્રામજનો નારાજ થયા છે અને તંત્રની આંખ ઉગાડવા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને જરૂર પડે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તમારા લખતરના જે આવશે તળાવમાં પાણી આવવાની ત્યાંથી નર્મદા નહેરમાંથી સુરેન્દ્રનગરની પ્રજાને પાણી આપવામાં આવે છે અને લખતરની જનતાને હાહાર અન્યાય થઈ રહ્યો છે। ઉગ્ર આંદોલન અગર તો જે કઈ સ્ટેપ ભરવા પડશે આત્મવિલોપન સાથેની પણ અમારી તૈયારીઓ છે। ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકી શરૂ થતાની સાથે જ તંત્ર ગ્રામજનોની માંગણી અંગે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી રહ્યું છે। ગામ લોકોના પાણીના પ્રશ્નની માંગણી અને તેમની રજૂઆત અહીંથી સરકાર સુધી પહોંચાડી દેવામાં આવે છે અને પાણી મળે એવા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવશે। આમ તો તરસ છિપાવવાની સાથોસાથ આગ બુઝાવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે, પરંતુ આ પાણીએ જ લખતરમાં પલીતો ચાપ્યો છે। સુરેન્દ્રનગર અને વઢવાણની 3 લાખની જનતાને નર્મદાનું નીર પૂરું પાડીને તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે, પરંતુ પાણીની આગનો આ પલીતો તંત્રના હાશકારા પર પાણી ફેરવી દે તો નવાય નહીં। વિપુલ જોશી, TV9 સુરેન્દ્રનગર। શુક્રવારનો દિવસ પાકિસ્તાનમાં રાવલપિંડીમાં ગુજારો રહ્યો। નમાઝના સમયે જ આતંકીઓએ મસ્જિદમાં નમાઝીઓને નિશાન બનાવ્યા અને ફિદાયી હુમલો કર્યો। આ આત્મઘાતી હુમલામાં 40 લોકોના મોત થયા છે, તો 83થી વધુ ઈજાગ્રસ્ત બન્યા છે। શુક્રવારની નમાઝ વખતે જ 7 જેટલા આતંકીઓ પરેડ લાઇનમાં આવેલી મસ્જિદમાં ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરતા હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા। આતંકી ઘૂસવાની માહિતી મળતા જ પોલીસ અને સેનાએ ઘેરો ઘાલ્યો અને આતંકીઓને સામે જવાબે કાર્યવાહી કરી, જેમાં 4 આતંકીઓના ઢેર થયા છે। જોકે પ્રત્યક્ષદર્શીઓના મતે આતંકીઓએ પોતાની જાતને જ ઉડાવી ઘટનાને અંજામ આપ્યો છે। આ ઘટના બાદ રાવલપિંડીમાં હાઈ એલર્ટ જારી કરી દેવાયું છે અને સમગ્ર વિસ્તારને નાકાબંધી કરી આતંકીઓને શોધખોળ હાથ ધરાઈ છે।
મુંબઈ હુમલાનો મુખ્ય ભેજાબાજ આતંકી હેડલી મુંબઈ હુમલા પહેલા અને પછી ભારતના જ ઘણા શહેરોમાં રોકાયો હતો, જેમાં પુષ્કર અને અજમેરનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે આ વાતથી તપાસ એજન્સીઓએ તપાસનો દોર તેજ કરી દીધો છે અને હેડલી કયા સ્થળોએ રોકાયો હતો તેની સઘન તપાસ શરૂ કરી છે. આતંકી હેડલીના વધુ ઘેરા બનતા રહસ્યો. કેટલાય શહેરોમાં છોડી ચૂક્યો છે નિશાન. તપાસ એજન્સીઓને મળી રહ્યા છે સબૂત. અમેરિકામાં ઝડપાયેલા આતંકી ડેવિડ હેડલીના એક પછી એક ખુલી રહેલા રહસ્યોના કારણે તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. FBI સામે હેડલી પુષ્કર અને અજમેરમાં રોકાયો હોવાની વાત સામે આવી છે. હેડલીની પુષ્કર અને અજમેર મુલાકાતને લઈને NIA અને અન્ય તપાસ એજન્સી સતર્ક બની છે. દેશના સૌથી મોટા આતંકી હુમલા બાદ ડેવિડ હેડલી પુષ્કરમાં રોકાયો હતો અને મુંબઈમાં થયેલા આતંકી હુમલાનું પૂરું અપડેટ લઈ રહ્યો હતો. પુષ્કરમાં હેડલી રોકાયો હતો તે વાતથી જ તપાસ એજન્સીઓના કાન ઊભા થઈ ગયા છે. તપાસ એજન્સીઓ હવે આ વાતની તપાસમાં લાગી ગઈ છે કે આતંકી હેડલી પુષ્કર અને અજમેરમાં કેટલા દિવસ રોકાયો હતો અને કેટલી વખત રાજસ્થાન આવ્યો હતો. પુષ્કરમાં હેડલી રોકાયો હતો તે વાતની પુષ્ટિ થતા તપાસ એજન્સીઓ એ વાતના નિષ્કર્ષ પર આવી છે કે પુષ્કર અને અજમેરમાં લશ્કરે તોયબાનું જોરદાર નેટવર્ક હોવું જોઈએ. તપાસ એજન્સીઓ હવે આ બંને શહેરોમાં લશ્કરે તોયબાના નેટવર્કને ભેદવાના કામમાં લાગી ગઈ છે. ખાસ કરીને પુષ્કરના સ્થાનિક નેટવર્કને શોધવાના કામમાં લાગી ગઈ છે. આ સાથે જ NIAની ટીમ પુષ્કરમાં રોકાયેલા અન્ય વિદેશીઓની પણ સઘનતાપૂર્વક તપાસ કરી રહી છે. ખાસ કરીને NIA અમેરિકાથી આવતા પર્યટકોની સઘન તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ TV9. તો સમાચારોનો સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો TV9.